ભાવનગરમાં ભાલ પંથકમાં ગોઠણડુ પાણીમાં અંતિમ યાત્રા નીકળી। ચૂંટણી સમયે કરેલા નેતાજીના વાયદાઓ પર પૂરના પાણી ફરી પડ્યા। તંત્રની કામગીરી અને સ્થાનિક નેતાઓની વાતો એ કોણીએ ગોળ સમાન છે। અનેક રજૂઆતો છતાં ગામ લોકોની રજૂઆતમાં તંત્રના આંખ આડા કાન અને ગોઠણડુ પાણીમાં મોતનો મલાજો પણ ન જાળવી શકાયો। ગામમાં ભરેલા પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢવા માટે ગ્રામજનો મજબૂર બન્યા અને આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કે કેટલી મુશ્કેલીઓનો ત્યાંના ગામના લોકો સામનો કરી રહ્યા છે। ભાવનગરનું ભાલ પંથક અને આ ભાલ પંથકમાં જ્યારે વરસાદ જબરદસ્ત પડે ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે એ આ દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે। ગોઠણડૂબ પાણી ભરાયા છે અને આ ગોઠણડૂબ પાણીમાંથી જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે પણ લોકો મજબૂર બન્યા છે। સાથે સાથે અંતિમ યાત્રા એ કાઢવી પડી હતી। એક તરફ જ્યારે પણ ઇલેક્શનનો સમય આવે નેતાજીઓ અહીંયા પહોંચી જાય, મસ્ત મોટા વાયદા કરે, પણ જેવું ઇલેક્શન પૂરું ત્યારે નેતાજી એ જનતાને હું કોણ તું કોણ આ પ્રકારનો એક ઘાટ સર્જાતો હોય છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે રજૂઆતો ઘણી કરવામાં આવી પણ શા માટે રજૂઆતોને ધ્યાને નથી લેવાતી। તો અમે આપને આ ભાવનગર ભાલ પંથકના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે ગામના લોકોને વેઠવાનો વારો આવ્યો છે। આજ બધે સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભૌમિક, ભાવનગરનું ભાલ પંથક ગોઠણડૂબ પાણી અને લગભગ મોટા ભાગના ગામો એ ગોઠણડૂબ પાણીમાં ગરકાવ છે અને એ વચ્ચે અંતિમ યાત્રા કાઢવી પડી હતી, મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ભૌમિક, એ ચોક્કસથી અંકુર જણાવી દઉં કે છેલ્લા 24 કલાક પહેલા જે અવિરત વરસાદ વરસ્યો હતો, જેમાં ખાસ કરીને વરજીપુર અને બોટાદ પંથકમાં જે વરસાદ વરસ્યો હતો, જેમાં જે કાળુભાર નદી અને ઘેલો નદીમાં જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ઘોડાપુર પણ અનેક નદી નાળાઓમાં છલકાયા હતા, તેને લઈને ભાલ પંથકના અનેક ગામો જે છે પાણીમાં ગરકાવ થયા હતા। તેને લઈને 2 દિવસ પૂર્વે જે માઢિયા ગામમાં એક વૃદ્ધનું મોત થયું હતું, જેનું ડૂબવાથી પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી મોત થયું હતું અને ગઈકાલે જે તેની અંતિમ યાત્રા છે કાઢવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ જે અંતિમ યાત્રા છે એ લોકોએ ગોળાડૂબ પાણીમાં જે છે તે લઈ જઈને અંતિમ યાત્રા કાઢી હતી અને કહી શકાય કે આ દ્રશ્યો જોઈ શકાય છે કે મોતના મલાજો જઈ રહેલા લોકો પણ ઘોટણ સુધીના પાણીમાંથી અંતિમ સંસ્કાર માટે પસાર કરી રહ્યા હતા। બિલકુલ ભૌમિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।